જામાં અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। ઓલી જો દાંત કાઢે છે અત્યારમાં। જય શ્રી કૃષ્ણ, કેમ છો મિત્રો? આજ વેલા જગાડી દીધા, બહુ જો એક બાજુ દૂધ છે, એક બાજુ ચા થાય છે અને મારા વિશુબેન છે ને જાગતા નથી કેમ કે થાય છે મોડું। વિશુ બચાલ બેટા, હાલ માસી રાહ જોતા આવી છે। તો પપ્પા અહીંયા બેસી ગયા છે, એમને મોડું આવવાનું છે, અમારે ત્રણેયને જવાનું છે। મમ્મી જો રેડી થઈ ગયા છે। મમ્મી રેડી થઈ ગયા છે। મમ્મી જો ઉતાવળ જો આવું છે। હજી ગોદરા બોદરા પડ્યા ઊભા થાય તો આ બધું થાય ને। વિશુ ગુડ મોર્નિંગ। અરે આ 11 વાગ્યા વાળા અત્યારમાં જાગે, આખું નથી ખુલતી જો। જો ઉપર આવતી રે બેટા। આવું છે મિત્રો અમારું તો ચા પાણી નાસ્તા હજુ બાકી છે ને અત્યારમાં મોડું થઈ ગયું છે, થોડુંક ઉઠવામાં ચાલશે। ચા ને બધું ચાલુ જ છે। બસ લો એવું ચા બનશે, આપણે દૂધે પતી ગયું છે, મમ્મી હમણાં લઈ આવશે એવું છે। તો મિત્રો જોવી હવે આગળ કેવો ટાઈમ મળે છે। મિત્રો અમે રેડી થઈ ગયા છે, વિશુ પણ રેડી થઈ ગયા। વિશુ રેડી? જો વિશુ ને અમારે બધાને પાછા બપોર પછી કપડાં બદલવાના છે। રેડી ઉર્વી? રેડી। ચલો તો આપણે અત્યારે રેડી થશું, પપ્પાની તો પછી પપ્પા જો નાઈ ધોઈને બહાર નીકળ્યા છે। મમ્મી જો રેડી મસ્ત સાડી લાગે છે। આવી પીન ન ભીડે, પીન બીજી ભીડે અને હાવ નીચી છે। ઉર્વીને પૂછો મમ્મી આ બધું છે નીચે આવી જાય। તો મિત્રો આવું છે, જો આવી રીતના મમ્મી કોના પીન ભીડે કા અને પાછું કેવું ન માને। ચલો મિત્રો તો અમારે બને છે અહીંયા રસોઈ, મારે ને ઉર્વીને બેનને બનાવવાની છે રસોઈ। જમવામાં બેઠું છે તો અમને રસોઈનું કામ મૂક્યું છે, અમે રસોઈ બનાવી દેવી, પછી અમે અમારું કામ જવાબદારી પૂરી। અમારે છે ને 10 જણની રસોઈ બનાવવાની છે, એટલે આપણે બહાર નથી આપ્યું વૈશાલી દીદીએ કીધું તમે બનાવી નાખજો, કેમ કે એ બેઠી છે અત્યારે આવવાનું। જો આ બધું રેડી થાય છે અત્યારે, હજુ સામાન ગોઠવો નથી એટલે આ બાજુના ઘરમાં આ બધું થાય છે રસોઈ, એના ઘરમાં એ હવન થાય છે। એટલે અમારે બેને છે ને રસોડાનું કામ આપી દીધું, એટલે આપણે બપોર સુધી આ કામ કરવાનું, પછી આપણે ફ્રી કા ઉર્વી? પછી ફ્રી। હું છે ને મારી બેનને ઉર્વી કહીને જ બોલાવું છું, દીદી ક્યારેક જ કહું છું। બધા સામે હોય ને તો મોટા હોય તો જ કહું છું, નહીંતર ઉર્વી જ કહું છું। કેમ મજા છે? માન નહીં તો બાજુ બધા બધી એના કરતા માન નો દેવું સારું નહીં? તો છે ને હું છે ને ઉર્વી જ કંઈક બોલાવું છું પહેલેથી બેને કા કોઈક મોટા હોય તો જ તે ક્યારેક એમ થાય કે બધા સામે આવું ન કહેવાય, ખોટું બધા સામે હાથ લગાવે એટલે તો એમ જ રહે ને। ફોન આવે છે તો મિત્રો આવું છે રસોઈ બધું આ બધું ચાલુ જ છે અમારે। ચલો મિત્રો હવે આગળ મળીએ। તૈયાર થવા જાવી છીએ અને અહીંયા છે ને હવે વિધિનું કાર્યક્રમ ચાલે છે। જો વૈશાલી તૈયાર થઈ ગઈ છે ફાઇનલી, તો અમારે તો તૈયાર થવાનું બાકી છે। જો હું ને મારા મોટા દીદી બે જાવી છીએ તૈયાર થવા। મસ્ત લાગે છે? સારું સારું, જો અમે રેડી થઈ ગયા છીએ વૈશાલીના ઘરે જવા। તો મિત્રો જો અત્યારથી બચ્ચા બાળકી સુતા હતા, જો વિશુ કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે। આ ઉર્વી, આ જો દૃષ્ટિ, પહેલા તો ઉઈટી પછી દૃષ્ટિ હોય। હવે વૈશાલી દીદી છે ને કથામાં બેઠા છે પૂજામાં, તો આપણે છે દૃષ્ટિ લઈ જવાનું છે। ચલો મિત્રો જો બધા જાય છે, મસ્ત રેડી થઈ ગઈ છે કાંઈ દૃષ્ટિ। અમારે છે ને મોડું જવાનું તો બહુ કામ ન થાય, મસ્ત રેડી જો અમારી આ બકુડી, આજો હિરોઈન, અમારી બે હિરોઈન છે, આજો દૃષ્ટિ। મિત્રો ચલો તૈયાર થઈને હવે જાવી છીએ ઘર તરફ, બેઠા એમ? હા ચલો।
જો ફાઇનલી હવે જાવી છીએ અમે અમારા ઘરે, કેમ કે હવે પતી ગયું બધું. કાવીશું હા કાકી દૃષ્ટિ કેવી રોતી એને તો દર પહેલા આવવું જ હોય. અમારા નાની ભાણકીને મને તો આવું વિશુને ઓછું ગમે. જો આપણું મને ઓછું નહીં ગમતું. ગમે જ છે ને. હા જો આને ઓછું ગમે અમારે મને ગમે જ છે ને. સારું સારું હાલો હાલો તો મહિનો રોકાય ગમતી હોય ને તો. બાર તો અમે જાવી છીએ હવે અમારા ઘરે. મમ્મી ને પપ્પા પણ એટલો શોખ છે ને વિશુને. આરામ જો કાઢવા દેતી હોય તો આમ જો આને કેમ કે જો દૂધમાં લટ્ટુ વણાઈ ગઈ વિશુ છે ને મેંગી ખાય છે અત્યારે. અને ઉર્વીબેન તો થાકી ગયા છે આજ તો. પણ ખબર એને છે નીંદર થઈ ગયા બદલીને એટલે નીંદર ન આવી. એટલે જો અમારે જમવાનું ચાલે છે. વિશુને મેંગી ખાવાની ઈચ્છા હતી કે માસી મેંગી મને બનાવી દઈશ. મેં તો સારું હાલ બનાવી દઈશ. તો એ ખાઈ જો. મમ્મી છે ને ઓલકોર કામ કરે છે બધું હગે વગે મૂકે છે. કેમ કે બધા થાકી ગયા છે. અમે થાકી ગયા છે કેમ કે અમે હું ને ઉર્વીબેન સૂતા નથી. મમ્મી થોડોક આરામ કરી તો અમે નથી આરામ કર્યું. મારે છે ને ગમે અહીંયા જાઉં ને રસોઈ તો મારી જ નાખે હો. કરવાની ખાનારા વાઈટ જેમ કામ કરીને બેઠા હોય. કેમ કે અમારે કોઈ બહારનું ખાય નહીં. મિત્રો જો આવો અમારે આવવું હોય તમારે આવવું હોય કોઈ આવું છે તમારા ઘરમાં તો કોઈ છે. કમેન્ટ કરજો કે નહીં અમારા બહાર ઘરમાં. જાય તો આદમી રાહ જોઈને બેઠા હોય. હા કેમ કે પપ્પા ને ભઈલો બે 8 વાગ્યા સુધી રાત હોય. એ પેલા આવી ગયા તો પણ એને એમ ન થયું કે નહીં અમે બહાર જમી આવી. કેમ કે આ બધું હજુ તો કપડાં બકડા હજુ લટકે જ છે. વિશુ હાલો બેટા જમી લે જલ્દી. એક બપોર થઈ ગઈ છે આપણે સુવા દેવી. ચલો મિત્રો હવે ખાઈકા પાઈકા જલ્દી ઊંચાનું થાય છે આજે તો. હેલો મિત્રો તો પપ્પા આવી ગયા છે. પપ્પા આવી ગયા છે અને છે ને અહીંયા બધું છે. જો આ તો ફોન જ જોવે છે. માઇન્ડ મુકાવરાયો અત્યારે મુકાવરાયો પપ્પા ફોન. હા જો આને નીંદર આવે છે ઉર્વીને. અને મમ્મી તો જો કપડાં અત્યારે ધોવે છે. આવું છે અમારે જો. પછી છે ને આ બધા આટલા નંગ આવ્યા છે એટલે કાલ સવારમાં જ તે અમારે છે ને ભાગ દોડ હશે. કામ છે આવી ગયું છે. આપણે કીધું તું અમે નથી પણ તોય પપ્પા અને સૂરજ હતા ને તો એ લોકો નંગ નાખી ગયા. અત્યારે નાખી ગયા. તો આપણે છે ને કામ કરીને ડાયરેક્ટ બેસી જ જવાનું રહેશે ને સવારમાં વહેલું જ ઉઠવાનું રહેશે. તમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.